તેરાપંથ જૈન સમાજના યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ મોરબી પધારવાના હોવાથી તડામાર તૈયારીઓ. તેરાપંથ જૈન સંઘના યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના માંડવીમાં આગમનની તડામાર તૈયારી. રવિવાર તેરાપંથ જૈન સંઘ માંડવીએ જૈનપુરી મધ્યે બોલાવેલી 5 ગચની બેઠકમાં તૈયારીને આખરી ઓપ અપાયો. 180 વર્ષ પછી માંડવી તેરાપંથ જૈન સંઘમાં પધારતા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ, તેરાપંથ જૈન સંઘના યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ સહિત અંદાજે 75 જેટલા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો તારીખ 22/2 અને તારીખ 23/2 શનિ રવિ એમ 2 દિવસ માટે માંડવી પધારતા હોય તેમના આગમનથી માંડવીમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જેમાં જૈનપુરી માંડવીના તેરાપંથ જૈન સંઘે માંડવીના 5 ગંચની બોલાવેલી બેઠકમાં તૈયારીને આખરી ઓપ અપાયો. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી. તેરાપંથના 11મા વર્તમાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ 3 દેશ અને 22 રાજ્યનો પ્રવાસ કરી જ્યારે કચ્છ પધાર્યા છે ત્યારે આગામી 22 અને 23 માંડવી પધારવાના છે. ત્યારે માંડવીની પ્રજામાં એમનું સન્માન કરવાનો, એમને આવકારવાનો જબરજસ્ત ઉત્સાહ છે. મહારાજ સાહેબ 22 ને 23 રહેવાના છે ત્યારે જુદા જુદા કાર્યક્રમો આપવાના છે અને તે દિવસે જૈનોનું સામી વત્સરનું જમણ પણ સંઘ યોજવાનો છે અને એની વિગતવાર વધુ માહિતી માટે એ માંડવી તેરાપંથ સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશી વિગતો આપશે. જય જિનેન્દ્ર. રાજેશ દોશી, પ્રમુખ તેરાપંથ સભા માંડવી. તેરાપંથ ધર્મસંઘના 11મા આચાર્ય મહાશ્રમણજી કચ્છનો પ્રવાસ કરતા 22 અને 23 ફેબ્રુઆરીના માંડવી પધારી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ 22 ફેબ્રુઆરીના દાદાવાડી મધ્યેથી રેલી સ્વરૂપે એમનું સામૈયું કરવામાં આવશે, જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના 5 ફિરકાના શ્રાવક શ્રાવિકાઓ ઉલ્લાસભેર જોડાવાના છે. રેલી સ્વરૂપે જૈનપુરી પધાર્યા બાદ આચાર્યશ્રીનું મંગલ પ્રવચન હશે. ત્યારબાદ